નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નુક્ષિકા પરમાર મારી એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયમાં ઓગસ્ટ માસમાં લેવાયેલ સંસ્કૃત વિષયની એકમ કસોટીનું સોલ્યુશન જોઈશું. ધોરણ 9 વિષય સંસ્કૃત, એકમ કસોટી 2, સમય 1 કલાક, તારીખ 30/8/2024, કુલ ગુણ 25. વિભાગ એ અદ્યોલિખિતાનામ શબ્દાનામ અર્થમ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત. નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. પહેલો પ્રશ્ન છે જનપદઃ. સામે બે વિકલ્પો આપેલા છે, જનારો અને જિલ્લો. તો સાચો જવાબ છે જિલ્લો. જડઃ. સામે બે વિકલ્પ છે, જડ અને અજ્ઞાની. તો સાચો જવાબ છે અજ્ઞાની. આગળનો પ્રશ્ન જોઈએ. અધોદત્તસ્ય સંસ્કૃત શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દમ લિખત. નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. દરિદ્રઃ એનો સમાનાર્થી શબ્દ લખવાનો છે. આઢ્યઃ અને દીનઃ બે વિકલ્પ આપેલા છે. સાચો જવાબ છે દીનઃ. અધોદત્તસ્ય સંસ્કૃત શબ્દસ્ય વિરુદ્ધાર્થકમ શબ્દમ લિખત. નીચે આપેલા સંસ્કૃત શબ્દના વિરોધી શબ્દ શોધીને લખો. અહીંયા શબ્દ છે સુગંધઃ, તો એનું વિરોધી થશે દુર્ગંધઃ. આગળનો પ્રશ્ન અધોલિખિતેભ્યઃ શબ્દરૂપેભ્યઃ પુલ્લિંગ શબ્દૌ ચિત્વા લિખત. નીચે આપેલા શબ્દરૂપોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો. અહીંયા બે શબ્દ આપેલા છે, પવનઃ અને પ્રિયા. તો એમાંથી પવનઃ એ પુલ્લિંગ શબ્દ છે. આગળનો પ્રશ્ન અધોલિખિતેભ્યઃ શબ્દરૂપેભ્યઃ સ્ત્રીલિંગ શબ્દૌ ચિત્વા લિખત. નીચે આપેલા શબ્દરૂપોમાંથી સ્ત્રીલિંગ શબ્દો શોધીને લખો. પઠનમ અને રાજધાની બે શબ્દોમાંથી રાજધાની આ શબ્દ સ્ત્રીલિંગ શબ્દ છે. આગળનો પ્રશ્ન ગુર્જર ભાષાયાઃ શબ્દસ્ય સંસ્કૃત શબ્દમ લિખત. ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ લખો. અહીંયા આપણને પહેલો આપ્યો છે નાનું શહેર અને નગર. નાનું શહેર અથવા તો નગર, તો એનો સંસ્કૃત શબ્દ થશે ઉપનગરમ. નાનું શહેર અથવા નગર એનો સંસ્કૃત શબ્દ છે ઉપનગરમ. અને બીજો શબ્દ આપ્યો છે દુકાળ, તો દુકાળનો સંસ્કૃત શબ્દ છે દુર્ભિક્ષ. આગળનો પ્રશ્ન જોઈએ. કોષ્ટકાત ઉચિતમ પદમ ચિત્વા રિક્ત સ્થાનસ્ય પૂર્તિ કુરુત. કૌંસમાં આપેલા શબ્દરૂપમાંથી યોગ્ય રૂપ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા જોઈએ. ઉપવેદાઃ ખાલી જગ્યા સંતિ. આપણને 3 વિકલ્પો આપેલા છે, અષ્ટાદશઃ, ચત્વારઃ અને સપ્ત. ઉપવેદો કેટલા છે? ચોથા પાઠમાં પ્રશ્ન આવે છે કે ઉપવેદો કેટલા છે? 4. તો 4 માટે સંસ્કૃત શબ્દ છે ચત્વારઃ. આગળનો પ્રશ્ન જોઈએ. અધોદત્તસ્ય પ્રશ્નસ્ય સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત. નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો. દિવસાઃ કદા રમણીયાની સંતિ. દિવસો ક્યારે રણિયામણા હોય છે? તો અહીંયા આપણે કદા જે શબ્દ છે ત્યાં જવાબનો શબ્દ આવશે. આ પ્રશ્નવાચક શબ્દ છે, અહીંયા આપણે જવાબનો શબ્દ આવશે. જવાબ લખીએ. દિવસાઃ વસંતે રમણીયાની સંતિ. દિવસો ક્યારે રણિયામણા હોય છે? તો વસંત ઋતુમાં. દિવસાઃ વસંતે રમણીયાની સંતિ. આગળનો પ્રશ્ન જોઈએ. અધોદત્યાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. પ્રશ્ન છે પાઠકના ગુણો કેટલા છે? કયા કયા? જવાબ જોઈએ. પાઠકના ગુણો 6 છે. મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો અવાજ, ધીરજ અને લય. આગળનો પ્રશ્ન છે આપણો વસંત ઋતુ કોને કોને શું શું આપે છે? આ પ્રશ્નનો જવાબ જોઈએ.
વસંત ઋતુ વાવોના પાણીને, મણીઓના કંદોરા ધારણ કરેલી અને ચંદ્રની કાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી લચી પડેલા આંબાના વૃક્ષોને સુંદરતા અથવા તો સૌંદર્ય આપે છે. ચાલો એના પછી આગળનો પ્રશ્ન વિભાગ સીમાં અધ્યલિખિતસ્ય ગદ્યખંડસ્ય માતૃભાષાયામ અનુવાદમ કુરુત. નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. સંપ્રતિ વિવિધાઃ વિશ્વવિદ્યાલયાઃ સુપ્રસિદ્ધાઃ સન્તિ. સંપ્રતિ એટલે અત્યારે, વિવિધાઃ એટલે જુદા જુદા, વિશ્વવિદ્યાલયો સુપ્રસિદ્ધાઃ સન્તિ એટલે કે સુપ્રસિદ્ધ છે. તેષુ એટલે તેમાં, કેચન કેટલાક, એતાદૃશાઃ સન્તિ એવા છે, યત્ર જ્યાં, અધ્યયનાર્થમ અધ્યયન માટે, પ્રવેશમ પ્રાપ્ય પ્રવેશ મેળવીને, છાત્રઃ વિદ્યાર્થી, સ્વ આત્માનમ પોતાની જાતને, ધન્યમ મન્યન્તે ધન્ય માને છે. એવમ એવ એ જ રીતે, પુરાકાલે અપી પ્રાચીન સમયમાં પણ, અસ્માકમ ભારતે દેશે આપણા ભારત દેશમાં, એતાદૃશાઃ આવા, બહવઃ ઘણા, વિશ્વવિદ્યાલયો આસન હતા. આગળનો પ્રશ્ન જોઈએ. અદ્યલિખિતસ્ય પદ્યખંડસ્ય માતૃભાષાયામ અનુવાદમ કુરુત. નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. કર્ણેશુ યોગ્યમ નવકર્ણિકારમ ચલેશુ નીલેશુ અલ્કેશુ અશોકમ શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયાઃ પ્રયાંતિ કાંતિમ પ્રમદા જનાનામ. અહીં આપણે છેલ્લી લીટીમાંથી પહેલાં લેવાનો છે શબ્દ, અન્વય કરીએ. પ્રમદા જનાનામ કર્ણેશુ યોગ્યમ નવકર્ણિકારમ ચલેશુ નીલેશુ અલ્કેશુ અશોકમ શિખાસુ નવમલ્લિકાયાઃ પુષ્પમ કાંતિમ પ્રયાંતિ. પ્રમદા જનાનામ એટલે સ્ત્રીઓના, કર્ણેશુ કાનમાં, યોગ્યમ યોગ્ય એવું, નવકર્ણિકારમ એટલે તાજું કરેણનું ફૂલ, અલ્પવિરામ કરીશું, ચલેશુ ફરફરતા, નીલેશુ કાળા, અલ્કેશુ વાળમાં, અશોકમ અશોકનું ફૂલ, અલ્પવિરામ, શિખાસુ શિખાઓ પર, નવમલ્લિકાયાઃ નવમાલિકાનું પુષ્પમ એટલે ફૂલ, કાંતિમ પ્રયાંતિ શોભા પ્રાપ્ત કરે છે. આગળનો પ્રશ્ન જોઈએ. વિભાગ ડી. અદ્યોદત્યમ રેખાંકિત પદાની શુદ્ધાની કૃત્વા વાક્યાની પુનઃ લિખત. નીચે આપેલા રેખાંકિત શબ્દો સુધારીને સુવાચ્ય અક્ષરે ગદ્યાંશ ફરીથી લખો. છઠ વેદાંગાની પુરાણમ ન્યાય મીમાંસા સ્મૃતિ આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અર્થવેદા ચત્વાર ઉપવેદા ચ સમાવિષ્ટા સંતિ. અહીં આપણને 3 શબ્દોની નીચે લીટી દોરીને આપી છે, વેદાંગાની, પુરાણમ અને ગંધર્વવેદ. આ શબ્દ ખોટા છે, આપણે સુધારવાના છે અને આખો ફકરો ફરીથી લખવાનો છે. વેદાંગાની શબ્દને આ રીતે લખાશે, વેદાંગાની. અહીં આપણે દની ઉપર અનુસ્વાર આપ્યો છે અને એ અનુસ્વાર ના પછીનો અક્ષર ગ આવે છે તો ગ છે એ ક વર્ગમાં આવે છે અને ક વર્ગનો અનુનાસિક અંગ છે એટલા માટે અનુસ્વાર નીકળી જશે અને એની જગ્યાએ દા અને ગાની વચ્ચે અંગ લખાશે, વેદાંગાની. આગળનો શબ્દ પુરાણમ એ ખોટો છે, તો પુરાણમમાં અણ પછી મ આપ્યો છે. નિયમ એવો છે કે જ્યારે સંસ્કૃત શબ્દમાં મ બોલાતો હોય ને એના પછીનો અક્ષર વ્યંજન હોય, એના પછીના શબ્દનો પહેલો અક્ષર વ્યંજન હોય તો મ લખાતો નથી પણ અનુસ્વાર લખાય છે. અને જ્યારે અનુસ્વાર તમને આપ્યો હોય અને એના પછીનો અક્ષર જો સ્વર હોય તો મ લખાશે. આગળનો જોઈએ, ગંધર્વવેદ. તો ગંધર્વવેદમાં ઘનામાંથી અનુસ્વાર છે, ગ ઉપર અનુસ્વાર આપેલો છે, એના પછીનો અક્ષર ધ છે. ધ એ ત વર્ગમાં આવે છે, ત થ દ ધ ન. તો ત્યાંનો અનુનાસિક ન અહીંયા લખાશે, ગંધર્વવેદ. વિદ્યાર્થી મિત્રો, આ ફકરો સુધારવા માટેના જે નિયમો છે એનો વિડીયો જો તમારે જોતો હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખી દેજો, હું એનો અલગથી સરસ મજાનો વિડીયો બનાવીને મૂકી દઈશ. આગળનો પ્રશ્ન જોઈએ. અદ્યોદત્યમ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો.
आसीत् दारानगर्यां भोजो नाम राजा सिंहासनम् अधिष्ठितः सः सुप्रबन्धं स्वराज्यं समृद्धम् अकरोत् तस्य राज्ये विद्यार्थिनः विद्याभ्यासं विद्वांस च अध्यापनं कुर्वन्ति स्म। भोजो नाम राजा कुत्र आसीत् આવો પ્રશ્ન છે। આપણે આ પ્રશ્નનો જવાબ ફકરામાંથી શોધવાનો છે। તો ભોજ નામનો રાજા ક્યાં હતો? તો અહીંયા આપ્યો છે પહેલું વાક્ય આપણને, ભોજ નામનો રાજા ક્યાં હતો? દારાનગર્યામ। તો આનો જવાબ આ રીતે લખાશે, ભોજો નામ રાજા દારાનગર્યામ આસીત। પુત્ર શબ્દની જગ્યાએ તમારે દારાનગર્યામ શબ્દ લખવાનો છે। ભોજસ્ય રાજ્યે વિદ્યાર્થિનઃ કિમ કુર્વન્તિ સ્મ। તો આ વાક્ય આપણે જોઈશું। અહીં આપ્યું છે તસ્ય રાજ્યે વિદ્યાર્થિનઃ વિદ્યાભ્યાસમ વિદ્વાંસ ચ અધ્યાપનમ કુર્વન્તિ સ્મ। તો આપણે અહીંયા ભોજસ્ય રાજ્ય છે, ભોજસ્ય રાજ્ય લખીને પછી આ આખો જવાબ લખવાનો થશે। ભોજસ્ય રાજ્યે વિદ્યાર્થિનઃ વિદ્યાભ્યાસમ વિદ્વાંસઃ ચ અધ્યાપનમ કુર્વન્તિ સ્મ। શ્લોક પૂર્તિ કુરુત, શ્લોક પૂર્ણ કરો। દરિદ્રાય ધનમ દેયમ વાળો જે શ્લોક છે પદ્ય 5 સુભાષિત વૈભવનો જોઈએ આપણે શ્લોક। દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પિપાસિતાય પાનીયમ ક્ષુધિતાય ચ ભોજનમ। આગળનો પ્રશ્ન જોઈએ। અર્થ વિસ્તારમ કુરુત, અર્થ વિસ્તાર કરો। ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલાચલમિદમ સર્વમ કીર્તિરેવહિ જીવતી। વિદ્યાર્થી મિત્રો, આનો આપણે પહેલાં અનુવાદ કરવો જ પડશે, એના પછી આપણે એનો અર્થ વિસ્તાર કરીશું। અનુવાદ થશે, ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને યુવાની ચંચળ છે, આ બધું આવજા કરનારું છે, જેની પાસે કીર્તિ છે તે જીવે છે। અર્થ વિસ્તાર જોઈએ। આ સુભાષિત સુભાષિત વૈભવ નામના પદ્યપાઠમાંથી લેવામાં આવ્યું છે। કવિ આ સુભાષિતમાં કીર્તિને જ મહત્વની ગણે છે। માણસે સુકર્મો કરી દાન પુણ્ય કરી કીર્તિની કમાણી કરી છે તે માણસ જ સાચા અર્થમાં જીવે છે, એટલે કે અમરત્વ પામે છે। કવિ જણાવે છે કે ધન, મન, જીવન અને યૌવન ચંચળ એટલે કે અસ્થિર છે, એટલે કે તે બધાનું કોઈ મહત્વ નથી। ધનવાન માણસ પણ ક્યારેય નિર્ધન બની જાય તે કહી શકાતું નથી। માણસનું મન પણ ક્યારેક કોઈ એક વિચાર કે બાબત પર સ્થિર રહેતું કે રહી શકતું નથી। તે જ પ્રમાણે યુવાની પણ હંમેશા રહેતી નથી। શૈશવ પછી યૌવન અને ત્યારબાદ ગડપણ આવે જ છે। તેમજ આપણું જીવન પણ સ્થાયી નથી। જે જન્મે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત હોય છે। તેથી મનુષ્ય પોતાના સત્કાર્યોથી કીર્તિ પ્રાપ્ત કરવી જોઈએ। આપણે છેલ્લે એનો બોધ લખવો પડશે। બોધ લખીશું, માણસે ધન, મન, જીવન અને યૌવન પર આધાર રાખી જીવવું ન જોઈએ, પરંતુ કીર્તિ પ્રાપ્ત કરવા માટે સત્કાર્યો કરવા જોઈએ। વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયો સાથે।